તો બાળકો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર 14.6 અર્ધવાહક ડાયોડ આપણે કાલે જોયું હતું. બધાને મેં કાલે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કમ્પ્લીટ કરાવ્યું હતું, બરાબર? બિલકુલ. રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ કોને કહેવાય, હા એ વાતો કરી હતી, એની ચર્ચા કરી હતી, એના અમુક MCQ પણ જોયા હતા આપણે, અને પછી એમનું કમ્પેરિઝન કર્યું હતું, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. આજે આપણે જોવાના છે જે બાકી રહ્યું છે તો ભાઈ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની લાક્ષણિકતા શું જોવાના છે? ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની લાક્ષણિકતાઓ. અચ્છા, લાક્ષણિકતાઓ કેમ ભણવાની? તો કે ભાઈ તમે કોઈ ડિવાઇસ બનાવી, બેટા શું બનાવી? આપણે એક ડિવાઇસ બનાવી. હવે એ જે ડિવાઇસ છે એ ડિવાઇસનો યુઝ કઈ રીતના થશે અને એ ડિવાઇસ કઈ રીતના કામ કરશે એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે. તમે ડિવાઇસ બનાવવું જરૂરી નથી, અથવા ડિવાઇસ બનાવવી જેટલી જરૂરી છે એટલું જ એ કઈ રીતના કામ કરે છે એ પણ જોવું જરૂરી છે. તો આજે આપણે શું કરવાના છે તો એની લાક્ષણિકતા તપાસવાના છે. લાક્ષણિકતા કઈ રીતના તપાસાય? ફોર એક્ઝામ્પલ, તમે તૈયારી કરો છો કે નહીં એ મારે તપાસ કરવું હોય તો હું તમને કામ આપીશ, અને કામ આપ્યા પછી તમે એ કામને કઈ રીતના તૈયાર કરો છો એનાથી તમારી શું નક્કી થશે કે લાક્ષણિકતા, કે ભાઈ આ છોકરો સારી તૈયારી કરી રહ્યો છે, આ બાળક સારી તૈયારી કરે છે, આ નથી કરતો, અને આ રીતના તૈયારીની જરૂર છે. એટલે મારે કંઈ ઇનપુટ આપવું પડે. એ જ રીતના ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં આપણે કંઈક ઇનપુટ આપીશું, અને એ ઇનપુટ આવ્યા પછી જે પ્રકારનું ઇનપુટ હોય, માની લો હું તમને દાખલાઓ આપું તો તમારું કઈ રીતની તૈયારી બતાવો છો એ, બીજી બાજુ થિયરી આપું તો કઈ રીતના તમારી તૈયારી છે એ. એટલે બે દિશા મારે નક્કી કરવી પડે કે ભાઈ તમે દાખલામાં અને MCQમાં કે થિયરીમાં કઈ રીતના તૈયાર કરતા હોવ છો અને કેટલી તમારી તૈયારી છે. એ જ રીતના અહીંયા બી લાક્ષણિકતા એવી જ રીતના જોવી પડશે કે ભાઈ તમે કઈ રીતના ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં ડાયોડને વોલ્ટેજ આપો છો, અને એ વોલ્ટેજ મળ્યા પછી ડાયોડ કઈ રીતના પ્રવાહ જનરેટ થવા દે છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલે લાક્ષણિકતામાં તમારે શું દોરવાનું છે? V વિરુદ્ધ I નો આલેખ. શું દોરવાનું? V વિરુદ્ધ I નો આલેખ. કેમ કે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એટલે વોલ્ટેજથી ચાલશે, અને વોલ્ટેજ અને પ્રવાહનું રિલેશન શું છે એની લાક્ષણિકતા છે. એટલે સિમ્પલ તમે કહી શકો છો કે ડાયોડની લાક્ષણિકતા એ કઈ રીતના નક્કી થશે? એને તમે શું આપશો? વોલ્ટેજ, એના પ્રમાણે એમાંથી શું વહેશે? પ્રવાહ, અને V વિરુદ્ધ I નો આલેખ એની શું કહેવાશે? લાક્ષણિકતા. તો લેટ્સ સ્ટાર્ટ. બંને એક સાથે બતાવી દઈશું, બંને એક સાથે. અહીંયા આપણે ફોરવર્ડ બાયસ અને અહીંયા આપણે રિવર્સ બાયસ, બંનેની લાક્ષણિકતાઓ એક સાથે જોઈશું. એક જ આલેખ દોરવાનો છે અને બે ડિવાઇસ. ચલો, તો સૌથી પહેલા આપણે ડાયોડ તૈયાર કરીએ. તો ભાઈ આ ડાયોડ છે, અને આ તરફને આપણે P કહીએ છીએ અને આ તરફને આપણે N કહીએ. ડાયોડ કયો બાયસ આપવાનો છે? ફોરવર્ડ, એટલે P જોડે અને N જોડે આપણે કનેક્શન આપવાનું. ફોરવર્ડ બાયસમાં P જોડે કયો ટર્મિનલ હોય બેટરીનો? પોઝિટિવ કે નેગેટિવ? તો કે પોઝિટિવ. અને N સાઈડ નેગેટિવ. પ્લસ માઈનસ V તમે આપશો. એ ડાયોડ કઈ બાયસમાં જશે? ફોરવર્ડ બાયસ. સિમ્પલ, એકદમ ઈઝી લોજિક છે. અચ્છા, હવે એની લાક્ષણિકતા ડ્રો કરવાની, એટલે તમારે એને વોલ્ટેજ અને કરંટ માપવાના. એમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે, એમાંથી કેટલા વોલ્ટેજ મળી રહ્યા છે, અથવા એને કેટલા વોલ્ટેજ આપી રહ્યા છે, આપી રહ્યા છે. તો કેટલા વોલ્ટેજ આપીએ છે અને કેટલો પ્રવાહ મળે છે એ જોવાનું છે. તો ડાયોડના વોલ્ટેજ માપવા હોય તો શું કરવું? વોલ્ટમીટરનો ઉપયોગ કરવો પડે. અને ડાયોડના શું થાય છે? વિડીયો ચોંટે છે તો બેટા ક્લિયર દેખાય છે ને? ઓકે, આ થઈ ગયું ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસના કનેક્શન આપણને આવડી ગયા.
મેં વાત કરતો હતો કે આનો વોલ્ટેજ અને કરંટ મેઝર કરવા હોય, કેમ કે એની લાક્ષણિકતા આપણે જ્યારે ડ્રો કરીશું બેટા તો આપણે વોલ્ટેજ અને કરંટ મેઝર કરવા પડશે. તો એના માટે આના કરંટ મેઝર કરવા માટે ડાયોડની સાથે શ્રેણીમાં એ મીટર લગાવવાનું જે મિલી એમ્પિયરનો પ્રવાહ માપે. હવે શ્રેણીમાં કેમ એ મીટર લગાવવાનું? કેમ કે પ્રવાહ શ્રેણીમાં સરખો હોય. અને સમાંતરમાં કયો મીટર લગાવીશું? વોલ્ટ મીટર. હવે સમાંતરમાં વોલ્ટેજ સરખા રહે. આને આપણે ફોરવર્ડ પ્રવાહ કહી શકીએ અને આને આપણે ફોરવર્ડ વોલ્ટેજ કહી શકીએ. ક્લિયર? અહીંયા તીર મારવું પડશે. કેમ? કેમ કે લાક્ષણિકતા તપાસવી હોય. લાક્ષણિકતા તપાસવી હોય તો વોલ્ટેજ બદલવા પડશે ને. એક જ વોલ્ટેજ પર ચાલે? જેમ કે અત્યારે આપણે વેબએક્સ પર મીટિંગ ચાલતી હતી અને કંઈક ઇશ્યુ આવ્યો તો આપણે જો વેબએક્સ પર જ ડિપેન્ડન્ટ હોત તો આપણી મીટિંગ અત્યારે થઈ ન શકે, લેક્ચર ન લેવાય. આપણે શેના પર ગયા? તો કે ઝૂમ પર ગયા. હવે આપણે ઝૂમ પર ગયા તો આપણે લેક્ચર લઈ શકીએ છીએ, કેમ કે એના પર આ ક્લિયરિટી આવી રહી છે. સમજ્યા કે નહીં સમજ્યા મારી વાત? તો વોલ્ટેજ બદલીને ડાયોડના પ્રવાહમાં કઈ રીતના ફેરફાર થાય છે એ નોંધીશું, એટલે એને આપણે લાક્ષણિકતા કહીશું. ઓકે, સિમિલરલી રિવર્સ બાયસમાં પણ આપણે ડ્રો કરવું પડશે બેટા. સેમ ટુ સેમ કોઈ ડ્રોઈંગમાં કોઈ ફેરફાર નહીં, ખાલી રિવર્સ બાયસ માટે જે જરૂરી ફેરફાર કરવા હોય એ કરી શકો છો. આ પોઝિટિવ, આ નેગેટિવ, પોઝિટિવ જોડે નેગેટિવ, નેગેટિવ જોડે પોઝિટિવ, બરાબર. એનું એ જ અહીંયા પ્રવાહ માપવા માટે એમ્પિયર, કયા એમ્પિયરમાં આપશે ભાઈ? માઇક્રો એમ્પિયર. આને આપણે રિવર્સ પ્રવાહ કહીએ. અહીંયા જે વોલ્ટેજ આપીશું એ માપાય અને એને VR કહીશું, રિવર્સ વોલ્ટેજ. ક્લિયર? બોલો, આવડ્યું કે નહીં આવડ્યું? એકદમ ક્લિયર? હા, બિલકુલ. ચલો ઠીક. હવે લાક્ષણિકતા ડ્રો કરી. લાક્ષણિકતા બંનેની એક સાથે ડ્રો થશે અને આ રીતના ડ્રો થશે. જોજો, ધ્યાન આપજો અને સમજવાનો ટ્રાય કરવાનો છે. કશું નવું નથી. એટલે આપણે XY સમતલ દોરી દીધું એવું કહેવાય. અચ્છા, ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ ધન લઈએ તો અહીંયા આપણે ફોરવર્ડ બાયસના વોલ્ટેજ છે. પ્રવાહ બી ધન લઈએ તો અહીંયા આપણે ફોરવર્ડ પ્રવાહ જે મિલી એમ્પિયરમાં દર્શાવવાનું છે દર્શાવીએ. ક્લિયર? હવે ફોરવર્ડ બાયસમાં ધ્યાન આપવાની વાત એવી છે, સમજવાની વાત એવી છે. બોર્ડ દેખાય છે ને અહીંયા? ઓકે, તો અહીંયા હું તમને કંઈક સમજાવીશ ફોરવર્ડ બાયસ માટે પહેલા, પછી રિવર્સ બાયસ માટે. આ P હોય ને આ N હોય. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. આ જે છે ભાઈ અહીંયા બેરિયર પોટેન્શિયલ હોય. કેટલો પોટેન્શિયલ હોય? બેરિયર પોટેન્શિયલ. હવે ફોરવર્ડ બાયસમાં તમે વોલ્ટેજ આપવાના P જોડે પોઝિટિવ, N જોડે નેગેટિવ. તો શું થાય? આ જે વોલ્ટેજ આપો છો તમે એ વોલ્ટેજ નું મૂલ્ય જો V0 કરતા નાનું હોય તો પ્રવાહ મળે નહીં. લોજિક આપું છું. આ V0 શું છે? તો કે બેરિયર છે. અને V શું છે? તો કે બેરિયરને કૂદી જાય વિદ્યુતભાર વાહકો. બેરિયર શું કરે? વિદ્યુતભાર વાહકોને જવા દે નહીં, ઇલેક્ટ્રોન હોલને જવા દે નહીં. આ આપણે V કેમ આપીએ કે એ જતા રહે અને પ્રવાહ મળે. પરંતુ આ નાનું હોય આના કરતા તો ક્યાં જવાના? હા, સિલિકોન માટે કેટલું હોય? 0.7 વોલ્ટ હોય ને બેરિયર. જર્મેનિયમ માટે 0.2 હોય, 0.2 હોય. અચ્છા, આ લોજિક કઈ રીતના સમજીશું? તો કે ખાડો છે બેટા 1 મીટરનો અને તમે કૂદવા માટે જોર લગાવો છો. આ ખાડો કેવો હોય? 1 મીટરનો અને આપણે લગાવીએ છીએ જોર છે. આપણે કૂદવા માટે 0.5 મીટરનું જોર લગાવીએ તો ક્યાં પડી જઈશું? ખાડામાં. આપણે કૂદી શકીએ નહીં. તો એના માટે તમારે કેટલું જોર લગાવવું પડે? ઓછામાં ઓછું 1 મીટર જેટલું, તો જ તમે કૂદી શકો.
એટલે જ્યાં સુધી V ની વેલ્યુ V0 કરતા ઓછી હોય ત્યાં સુધી આપણને ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ ભલે તમે વધારતા જાઓ, જો આ વોલ્ટેજ તમે 0 થી ચાલુ કરો, 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 અને સિલિકોન હોય તો 0.7 વોલ્ટેજે તમને પ્રવાહ જોવા મળે. એટલે શરૂઆતમાં આપણને કોઈ પ્રવાહ જોવા મળતો નથી, પછી અચાનકથી આપણને પ્રવાહ જોવા મળે છે. આ જે વોલ્ટેજ આવું મળે એ વોલ્ટેજને આપણે થ્રેશોલ્ડ, કયા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. બીજું નામ પણ એને કહીશું આપણે કટ ઇન. કયા વોલ્ટેજ કહેવાય એને? કટ ઇન વોલ્ટેજ પણ કહેવાય. સમજ્યા કે નહીં સમજ્યા? અને એની વેલ્યુ સિલિકોન માટે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ હોય છે. બોલો ક્લિયર છે? હા કે ના બેટા? ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ક્લિયર થઈ? ફીલ થઈ કે નહીં થઈ? અહીંયા તમે 20 વોલ્ટ આપો છો જેને મેજોરિટી મેળવે છે અને જંકશન ક્રોસ કરવાનો ટ્રાય કરે છે, પર આ બેરિયર ક્રોસ કરવા દેતો નથી. એટલે તમે વોલ્ટેજ વધારતા જાઓ છો પર મેજોરિટી ક્રોસ નથી કરી શકતા, એટલે પ્રવાહ મળતો નથી. ક્યાં સુધી આવું થાય? થ્રેશોલ્ડ અથવા કટ ઇન વોલ્ટેજ. જેવું એનાથી વધારે વોલ્ટેજ મળશે તેવું ચરઘાતાંકીય રીતે તમને પ્રવાહ વધતો દેખાશે. અને કયા ક્રમનો મળશે? મિલી એમ્પિયર. બોલો આવડ્યું કે નહીં? હા કે ના? મેસેજ કરો સમજણ પડી કે નહીં ફટાફટ. અચ્છા, ક્લિયર? યસ ને? બિલકુલ ક્લિયર? હા. અચ્છા, હવે રિવર્સ બાયસ ની વાત કરીએ તો અહીંયા રિવર્સ બાયસ વોલ્ટેજ છે, અહીંયા રિવર્સ બાયસમાં પ્રવાહ છે. રિવર્સ બાયસમાં શું થાય છે એ સમજો. રિવર્સ બાયસમાં અહીંયા આપણે ઊંધું કનેક્શન કરીશું. એટલે રિવર્સ બાયસમાં ઊંધું કનેક્શન આવે એનો મતલબ શું થઈ ગયું કે મેજોરિટીને નહીં માઇનોરિટીને ઉર્જા આપવા જઈ રહ્યું છે. મેજોરિટી તો ના કૂદે નથી. કોણ કૂદશે રિવર્સ બાયસમાં? માઇનોરિટી. હવે માઇનોરિટી પણ જ્યારે રિવર્સ બાયસના વોલ્ટેજ તમે ધીરે 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 વધારશો ત્યારે થોડાક અંશમાં કૂદતા દેખાશે. એટલે આટલું નાની વેલ્યુ કદાચ તમને મળે. પછી જેમ તમે રિવર્સ બાયસનો જે વોલ્ટેજ છે ખૂબ જ ઊંચો કરી દો છો ત્યારે અચાનક એક સમય એવું આવ્યું કે ભાઈ પ્રવાહમાં ખૂબ જ મોટો ફેરફાર થાય. ખૂબ જ મોટો ફેરફાર. આવું જોવા મળ્યું. આવું જે વોલ્ટેજથી થાય છે, જ્યાંથી આવું થાય એને આપણે BPR એટલે કે બેટા બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ. બ્રેકડાઉન વોલ્ટેજ. અને બ્રેકડાઉન વોલ્ટેજ પછી વોલ્ટેજમાં સૂક્ષ્મ જ ફેરફાર કરો જરીક જ તો પ્રવાહમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળે છે. અહીંયા જે પ્રવાહમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કયા ક્રમનો મળે છે બેટા? માઇક્રો એમ્પિયર. બોલો ક્લિયર? લાક્ષણિકતા ક્લિયર થઈ? હા કે ના? મેસેજ કરો. લાક્ષણિકતાઓ ક્લિયર? બિલકુલ યસ યસ યસ. હા, એટલે આવી રીતના અહીંયા અને આ રીતના અહીંયા આવી આકૃતિ આપણે ચેપ્ટર નંબર 3 માં જોયું હતું. ઓમના નિયમની મર્યાદા. કોની મર્યાદા જોઈ હતી? ઓમના નિયમની મર્યાદા. એમાં આવો આલેખ તમને મેં બતાવ્યો તો મેં તમને કીધું હતું કે 14મા ચેપ્ટરમાં આવશે તો આવી ગયો. અચ્છા, ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. ભાઈ ફોરવર્ડ બાયસમાં શું થાય બેટા? તમે વોલ્ટેજ વધારો પરંતુ બેરિયર પોટેન્શિયલ વધારે હોય તો જ્યાં સુધી બેરિયરની હાઈટ ક્રોસ ના કરે, બેરિયર પોટેન્શિયલ ક્રોસ ના કરે ત્યાં સુધી પ્રવાહ જોવા મળતો નથી. પછી એક મૂલ્ય વોલ્ટેજનું એવું મળે કે પ્રવાહમાં ચરઘાતાંકીય રીતે વધારો થાય છે. એ વોલ્ટેજને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહીએ છીએ. એ સિલિકોન માટે 0.7 છે અને જર્મેનિયમ માટે 0.2 છે. આ સમયે ફોરવર્ડ પ્રવાહ આપણને કયા એમ્પિયરમાં મળે છે? મિલી એમ્પિયર. સિમ્પલ. રિવર્સમાં કન્ડિશન ઊંધી છે. રિવર્સમાં માઇનોરિટીના કારણે પ્રવાહ મળતો હોય છે અને તમે રિવર્સ વોલ્ટેજ વધારો તો અમુક પ્રમાણમાં માઇક્રો એમ્પિયરના પ્રમાણમાં
માઇનોરિટી ક્રોસ થતા હોય છે એટલે આપણને થોડો પ્રવાહ મળે છે, પરંતુ વોલ્ટેજના એક મૂલ્ય માટે પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો થઈ જાય છે. હા, એને આપણે કયો વોલ્ટેજ કહીએ છીએ? બ્રેકડાઉન વોલ્ટેજ. અને એ વોલ્ટેજ પછી જો વોલ્ટેજ તમે જરીક પણ વધારો તો પ્રવાહમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળે છે, એટલે એને બ્રેકડાઉન કહેવામાં આવે છે. હવે ધ્યાન આપવાની વાત એ છે કે જો બ્રેકડાઉનમાં તમે વધારે સમય ડાયોડને રાખશો ને તો ડાયોડને નુકસાન થવાની સંભાવના થઈ શકે છે. એટલે આના પછી જો વોલ્ટેજ તમે થોડો વધારશો તો ડાયોડ નુકસાન થઈ શકે. એવું જ અહીં છે, અહીંયા બી જો તમે વધારે વોલ્ટેજ આપશો ફોરવર્ડમાં તો પણ ડાયોડને શું થઈ શકે છે? નુકસાન થઈ શકે. બોલો ક્લિયર? હા કે ના? તો આમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે લાક્ષણિકતામાં? એક તો આમ અને બીજું આમ. બીજી વાત, અહીંયા કયો વોલ્ટેજ આવે? થ્રેશોલ્ડ. કયો વોલ્ટેજ આવે? થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે શું? કે જે વોલ્ટેજ ફોરવર્ડ બાયસમાં ડાયોડમાંથી પ્રવાહ મળે એને ફોરવર્ડ વોલ્ટેજ કહેવાય, થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય અથવા કટ ઇન કહેવાય. સિલિકોન માટે 0.7, જર્મેનિયમ માટે 0.2. બ્રેકડાઉન કોને કહેવાય? કે રિવર્સ બાયસમાં જે વોલ્ટેજ ના મૂલ્ય પછી વોલ્ટેજ સૂક્ષ્મ પણ વધારીએ તો પ્રવાહમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળે છે, એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ. ક્લિયર છે? બ્રેકડાઉન વોલ્ટેજ અલગ અલગ ડાયોડનો અલગ અલગ વેલ્યુનું હોઈ શકે છે. સમજાયું બધાને? ક્લિયર? અચ્છા, તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. એક વાત કરવાની છે નાની, આમાં ધ્યાન આપીશું. ચલો ડન. ઓકે, આમાં એક વાત એવી કરવાની છે જેને આપણે ડાયનેમિક અવરોધ કહીશું. કયો અવરોધ? ડાયનેમિક, આરડી. એટલે ફોરવર્ડ બાયસમાં જે અવરોધ તમે જોશો એને ડાયનેમિક અવરોધ કહીશું. માની લો અહીંયા એક વોલ્ટેજની વેલ્યુ લઈએ આપણે, તો એ સમયે કોઈ કરંટ મળશે. અહીંયા બીજો વોલ્ટેજ લઈએ આપણે, તો એ સમયે બીજો કરંટ મળશે. તો આ જે તફાવત છે બેટા, અહીંયા આ વોલ્ટેજનો તફાવત ડેલ્ટા V કહેવાય, અને આ જે તફાવત છે એ કોનો તફાવત કહેવાય? પ્રવાહનો. તો I વિરુદ્ધ V નો આલેખ હોય, I વિરુદ્ધ V નો આલેખ હોય તો અવરોધ કેટલો થાય? તો કે ડેલ્ટા V upon ડેલ્ટા I. આનો ઢાળ શોધવાનો, એના વ્યસ્તને અવરોધ કહેવાય. એવું ઓહમના નિયમમાં મેં તમને બતાવ્યું હતું કે I વિરુદ્ધ V ના આલેખનો ઢાળનો વ્યસ્ત એટલે અવરોધ. કેમ કીધું? આનો ઢાળ શોધશો ને તો શું આવશે? અહીંયા આપણે થીટા લઈએ, ઢાળ શું થશે? ડેલ્ટા I upon ડેલ્ટા V. ડેલ્ટા I upon ડેલ્ટા V શું લખાય? 1 upon R. તો V બરાબર IR થઈ ગયું ને, એટલે આને આપણે આ રીતના ડેલ્ટા I upon ડેલ્ટા V લખીશું તો 1 upon RD થાય. તો એનું ઊંધું કરીશું તો RD બરાબર ડેલ્ટા V by ડેલ્ટા I. બોલો આવડ્યું કે નહીં આવ્યું? સિમ્પલ. આ તો કોનો નિયમ છે બેટા? ઓહમના નિયમ પ્રમાણે. અચ્છા, ડાયનેમિક નો મતલબ શું છે કે બેટા સતત બદલાયા કરે છે. જો ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા I એટલે V અને I ની વેલ્યુ બદલાયા કરશે, એટલે અવરોધ બદલાયા કરશે. ક્લિયર છે? અચ્છા, આ વેલ્યુ, આ ડાયનેમિક અવરોધની વેલ્યુ ફોરવર્ડ બાયસમાં લગભગ 100 ની આસપાસ હોય છે. હા, અને આમાં રિવર્સ બાયસમાં અવરોધ 10 ની 6. કાલે ચલાયું હતું, સમય ઓછો પડ્યો હતો બેટા, એટલે આ લાક્ષણિકતાઓ આજે આપણે ચલાવી છે. નહીં તો આપણે કાલે જ જોઈ લેતા. ઓકે, ચલો ડન. હવે આપણે સમ કરીએ છીએ. NCERT માં એક સમ છે, જો 14.4 બધા રકમ વર્ગ છે અંદર. તારણ 14.4 બેટા. તો ભાઈ એક આકૃતિ આપી છે, પહેલા આકૃતિ દોરી દઈએ. બરાબર, જે કામના મૂલ્યો છે એ જો લખીશ.
અને જે તમારે સુધારવા જેવા લાગે સુધાર દેજો. કદાચ કોઈ ચોપડીમાં કંઈક ભૂલ હોય પ્રિન્ટિંગમાં. ઓકે, ક્વેશ્ચન એવો છે, આકૃતિમાં એક સિલિકોન ડાયોડ માટે V વિરુદ્ધ I લાક્ષણિકતા અથવા VI લાક્ષણિકતા દર્શાવેલી છે ભાઈ. ક્લિયર? ID બરાબર 15 મિલી એમ્પિયર અને VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધવાનો છે. તો પહેલું છે ડાયોડનો પ્રવાહ જ્યારે 15 મિલી એમ્પિયર હોય ત્યારે એનો અવરોધ શોધવાનો છે. ધ્યાન આપો, અહીંયા સમજવાની વાત છે. ડાયોડનો પ્રવાહ જો આ પ્રવાહ છે, કેટલું જોવાનું છે? 15 મિલી એમ્પિયર, એટલે આ વાત છે. ત્યારે એનો અવરોધ શોધવાનો. સરસ. તો અહીંયા અવરોધ શોધવો હોય તો અહીંયા પ્રવાહ આટલો છે, તો ત્યાં તમને વોલ્ટેજ બી તો ખબર હોવી જોઈએ ને, પણ વોલ્ટેજ તો છે જ નહીં. તો આપણે શું કરીએ? અહીંયા સ્પર્શક દોરીએ. શું દોરીએ? સ્પર્શક. તો એ સ્પર્શક પર તમને આ બે મૂલ્ય બી મળશે ને, અને આ શું થશે? ડેલ્ટા I અને આ શું થશે? ડેલ્ટા V. તો R બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા I. ડેલ્ટા V કેટલું લઈશું? 0.8 માઈનસ 0.7 અપોન ડેલ્ટા I કેટલું થશે? 20 માઈનસ 10 કેટલું થશે? 0.1 છેદમાં આ મિલી એમ્પિયર છે ભાઈ, એટલે 10 ની -3 એટલે અહીંયા થશે 0.1 છેદમાં 10 અને 10 ની -3. સોલ્વ કરો કેટલો આવે? 10 ની -2 ઉપર દે એટલે 10 જવાબ છે. જુઓ તો 10 જવાબ છે. હા કે ના? આ 10 ગુણ્યા 10 ની -3 એટલે 10 ની -2 અને 10 ની -2 ઉપર જશે એટલે 10 ની +2 0.1 એટલે 10 ની -1 10 ની -1 અને 10 ની +2 એટલે જવાબ આવશે 10 ની 1. બોલો, ખબર પડી? આ શું કર્યું આપણે? ખબર પડી? અહીંયા શું દોર્યું મેં? સ્પર્શક. અને એ સ્પર્શકનો આપણે શું શોધ્યું? ઢાળ. એટલે ઢાળમાં છે ડેલ્ટા I બાય ડેલ્ટા V. એનો ઊંધું કરશો તો તમને અવરોધ મળી જશે. ડાયનેમિક અવરોધ શોધી કાઢો. બીજો ક્વેશ્ચન છે, ડાયોડનો વોલ્ટેજ -10 વોલ્ટ હોય ત્યારે અવરોધ કેટલો? તો -10 આ રહ્યું. એ સમયે પ્રવાહ આપ્યો છે આપણને -1 એટલે સીધો તત્કાલીન અવરોધ જેવું મળી જશે. તો કોઈ હોય નહીં, પરંતુ તમે કહી શકો છો કે V અપોન I. V કેટલા? -10 વોલ્ટ. I કેટલા? -1 માઇક્રો એટલે 10 ની -6 એટલે 10 ની 7 ઓહ્મ અવરોધ આવશે. તો આપણે મેં તમને કીધું હતું કે ભાઈ ફોરવર્ડ બાયસમાં 100 ની આસપાસ અવરોધ હોય, આ 100 ની આસપાસ જ કહેવાય, 90 જ ઊંચું છે. અને રિવર્સ બાયસમાં 10 ની 6 ની આસપાસ હોય એટલે 10 ની 7 છે. એટલે ખબર પડે છે રિવર્સ બાયસમાં અવરોધ વધારે હોય, ફોરવર્ડ બાયસમાં અવરોધ ઓછો હોય છે. ક્લિયર? બોલો, દાખલો આવડ્યો કે નહીં? સ્ક્રીનશોટ લો ફટાફટ આનો. ચલો હાલો, 14.6 પૂરું. અર્ધવાહક ડાયોડ, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, એની લાક્ષણિકતા અને રિલેટેડ દાખલો. 14.7 જો શું છે? ટોપિકનું નામ કંઈક નવું છે. શું છે? જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. 14.7 જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. એટલે આપણને રેક્ટિફાયર ખાલી જાણવાનું છે, બાકી જંકશન ડાયોડ તો આપણે ભણી ગયા છે. રેક્ટિફાયર આપણે ભણ્યા નથી, પરંતુ હું એક લોજિક આપીશ એટલે સમજણ પડી જશે ભાઈ રેક્ટિફાયર શું છે. રેક્ટિફાયર શું છે? એક લોજિક આપું. જો આપણો મોબાઈલ છે બેટા,
બટનો ના દર્શાવે હવે તો ને. આ મોબાઈલ છે માની લો, આ પેલું કેમેરો આવે ને એ છે. હવે શું બીજું શું દર્શાવવાનું? કશું દર્શાવવાનું છે જ નહીં. આ જૂનો મોબાઈલ છે, સમજે જૂનો મોબાઈલ રાખે. હાલો હવે આ જૂનો મોબાઈલ જે છે એને ચાર્જ કરવું છે, એને ચાર્જ કરવું છે તો તમે આ શું લગાવશો એની જોડે? શું છે? ચાર્જર. અને ચાર્જર ક્યાં લગાવ્યો છે તમે? તો કે 220 વોલ્ટ એસી. હવે આ જે આપણો મોબાઈલ છે ભાઈ, એ કઈ ડિવાઇસ છે? ડીસી. એનો મતલબ ડીસી કરંટ પર ચાલે. અને આપણી જોડે કયું અવેલેબલ છે? એસી. હવે તમે એમ કહો કે સાહેબ એસી અવેલેબલ છે તો આપણી જોડે તો ડીસી બી અવેલેબલ છે ને. સેલ લાવીએ છીએ, સેલ લાવીએ છીએ ના કે ના? સેલ લાવીએ છીએ આપણે 1.5 વોલ્ટ ના આવે એના માટે. તો તમે એમ કે સાહેબ ડીસી અવેલેબલ જ છે ને, ડાયરેક્ટ ડીસી લગાડો ને ચાર્જ. પણ ડીસી વિચારો બેટા, એક 1.5 વોલ્ટનો સેલ 10 થી 15 રૂપિયાનો આવે. 10 થી 15 રૂપિયાનો આવે. તમે એમાં એનો યુઝ કરો તો 1 કલાક બી કદાચ લેક્ચર ના જોઈ શકો. તો વિચારો આખા દિવસમાં તમે કેટલા રૂપિયાની ખાલી બેટરી યુઝ કરો, સેલ યુઝ કરો, ડીસી સેલ. મોંઘું પડે ને, ડીસી વોલ્ટેજ મોંઘું પડે આપણે. એટલે આપણે ચાર્જર બનાવવા પડ્યા. નહીં તો પહેલા ચાર્જર નતા ત્યારે કદાચ ડાયરેક્ટ ડીસી વોલ્ટેજ યુઝ કરતા હોય, પરંતુ મોંઘા પડે એટલે ચાર્જર. હવે ચાર્જર શું કરે? તો ચાર્જરમાં તમને પહેલી વસ્તુ તો દેખાઈ જાય કે એસી નું શેમાં કન્વર્ટ કરતો હશે? ડીસી માં. એ તો પાક્કું ને, ચાર્જર એસી નું ડીસી માં કન્વર્ટ કરે. પરંતુ એમાં 2 સ્ટેજ હોય બેટા. કેટલા સ્ટેજ હોય? 2 સ્ટેજ. પહેલા હોય રેક્ટિફાયર, જે એસી નું ડીસી માં રૂપાંતર કરે. પરંતુ એ જે ડીસી મળે છે એ પ્યોર ડીસી નથી હોતો, એટલે એના પછી આપણે ફિલ્ટર લગાવીએ. સમજે પડે? ક્લિયર લોજિક? હા કે ના? આપણું ચાર્જર શું કરે? એસી નું ડીસી માં રૂપાંતર કરે. પરંતુ ચાર્જરની અંદર 2 વસ્તુ લાગે, એક છે રેક્ટિફાયર ને બીજું છે ફિલ્ટર સર્કિટ અથવા ફિલ્ટર પરિપથ. રેક્ટિફાયર શું કરે? એસી નું ડીસી માં જ કરે. પરંતુ એ ડીસી પ્યોર ના હોય એટલે શું લગાવવામાં આવે? પ્યોરિફાયર. એવું નામ સાંભળ્યું છે? પાણીને પ્યોર કરનાર પ્યોરિફાયર. એક્વાગાર્ડ આવે, આ બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે નહીં? કેન્ટ, હેમા માલિની યાદ હશે ને, ધર્મેન્દ્રની વાઈફ, સની દેઓલની મમ્મી, ખબર છે? એ એડવર્ટાઇઝ કરે, એક જ આરોની કર્યા કરે, કેન્ટ આરો, કેન્ટ આરો. હવે એ આરોમાં ફિલ્ટર થાય પાણી. એ જ રીતના અહીંયા આ પ્યોર ડીસી ન હોય ને તો પ્યોર ડીસી માટે આ ફિલ્ટર પરિપથ. એટલે આ બંને આપણે ભણવાના છે. પરંતુ આ બી આપણી જોડે 2 દિવસ ચાલશે, કેમ કે આજે આપણે સમય ઓછો છે. આનું સ્ક્રીનશોટ લો, આપણે ચાલુ તો કરી દઈએ અને પૂરું જેટલું થશે એટલું જોઈશું. બોલો, રેક્ટિફાયરની પિક્ચર મગજમાં બેઠી ને? એસી માંથી શેનું રૂપાંતર કરે ભાઈ? એસી માંથી ડીસી માં રૂપાંતર કરે. ચાલો, ડન. ઓકે, એસી માંથી ડીસી માં. હવે જ્યારે રેક્ટિફાયર બનાવવાની શરૂઆત થઈ ત્યારે આપણી જોડે શું હતું ખબર છે? કે આપણી જોડે બેટા એસી વોલ્ટેજ હતો. હવે હું અહીંયા એસી વોલ્ટેજ ડ્રો કરું, તમને ખબર પડી જશે. હા સાહેબ, સાચું ડ્રો કર્યું છે. સાહેબને થોડું ઘણું ખબર છે કે આ એસી વોલ્ટેજ કહેવાય. બરાબર છે? અહીંયા તમે ટાઈમ લઈ શકો, કાં તો ખૂણો લેવો હોય તો ઓમેગા ટી લઈ શકો. અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2 પાઈ, અહીંયા 3 પાઈ, અહીંયા 4 પાઈ. ખૂણો લખ્યો છે. આ એસી વોલ્ટેજ છે. આ એસી વોલ્ટેજને આપણે ડીસી કરવું હોય તો પહેલા આની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. હવે ડીસી એટલે શું ખબર છે? પ્યોર એકદમ આપણે ડીસી કોને કહીએ છીએ? હાલાકી આવો ડીસી આપણને મળવાનું નથી. આને ડીસી કહીએ. તો ડીસી ની પહેલી કન્ડિશન શું છે? કે એક જ બાજુ હોય. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આને પહેલા એક જ બાજુ તો લાવીએ, પછી આગળ કરીશું.
તો એક જ બાજુ લાવવા માટે એમને વિચાર્યું કે નીચેનો ભાગ કટ કરી દેવો પડે, તો નીચેનો ભાગ કટ કરે તો અમુક લોકો વિચારતા સિમ્પલ આને ભૂસી કાઢો, ભૂસી કાઢે તો કટ થઈ જાય ને, હા કે નહીં? ભૂસવાનું નથી, અને ઇલેક્ટ્રિકલ સર્કિટ દ્વારા કટ કરવાનું. તો આને ડીસી માં કન્વર્ટ કરવાનું પહેલા આને એક બાજુ કરવું પડે. એક બાજુ કરવા માટે કઈ વસ્તુ આવે? તો ડાયોડ આવે, કેમ કે ડાયોડ એક જ બાજુ પ્રવાહ જવા દે, બીજી બાજુ પ્રવાહને બહુ જ ઓછું જવા દે, જેમ કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. એ વસ્તુ અહીંયા આવી અને રેક્ટિફાયર બનાવવામાં આવ્યો. તો બેટા રેક્ટિફાયરના બે પ્રકાર છે, રેક્ટિફાયરના બે પ્રકાર છે, અને રેક્ટિફાયરને તમે એક પણ કહી શકો જે માત્ર એક જ બાજુ વોલ્ટેજ આપે છે. રેક્ટિફાયર કઈ બાજુ વોલ્ટેજ આપે? માત્ર એક જ બાજુ, બંને બાજુ. તો પહેલા આપણે જોવાનું છે બેટા HWR, એને આપણે હાફ વેવ રેક્ટિફાયર કહીશું. એના નામ પરથી એનું કામ સમજણ પડશે. હાફ વેવ એટલે અડધા જ વેવ માટે, અને પૂરો વેવ કહેવાય, વન સાયકલ, અને હાફ સાયકલ એટલે અડધો વેવ. આ બીજો અડધો, એ માત્ર અડધા વેવ માટે કામ કરે છે. અડધા વેવને જે ધન કરે છે, અડધા નથી કરી શકતો. તો કઈ રીતના થશે કામ એ જોઈએ. અહીંયા ધ્યાન આપજો શું થાય છે. તો સૌથી પહેલા આપણી જોડે 220 વોલ્ટ એસી સપ્લાય હોય, એની સાથે આપણે વોલ્ટેજ ઘટાડવા માટે શું લગાવીશું? તો તમને ખબર છે વોલ્ટેજ ઘટાડવા માટે બેટા શું વપરાય? આ શું છે ખબર છે? ટ્રાન્સફોર્મર. અને એવી કયો? સ્ટેપ ડાઉન. સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ઘટાડશે, એટલે 220 નો વોલ્ટેજ આવતો હોય તો પહેલા તો એને ઓછું કરવું પડે ને. આપણો મોબાઈલ તો કેટલા ઓછા વોલ્ટ પર ચાલે. બેટરી ખોલીને જુઓ, અત્યારે બેટરી ખુલતી નથી, ઇનબિલ્ટ આવે એવું કહે છે, પરંતુ તમે બેટરી જુઓ તો એના વોલ્ટેજ બહુ ઓછા હોય છે, એની ક્ષમતા મોટી હોય છે. પાછા એમને સાહેબ ના 6000 ની હોય, એ mAh હોય, મિલી એમ્પિયર અવર, એ અલગ ગણતરી હોય. એના વોલ્ટ બહુ ઓછા હોય તો વોલ્ટેજ ઓછા હોય તો એને આપણે સ્ટેપ ડાઉન કરી નાખ્યું. પછી હવે એની સર્કિટ સમજવાની બેટા તમારે. અહીંયા એક ડાયોડ લગાવ્યો અને અહીંયા લોડ લગાવ્યો. લોડ એટલે આપણો મોબાઈલ કે જે બી ડિવાઇસ છે જ્યાં તમારે અવરોધ વોલ્ટેજ આપવાના છે. અહીંયા આપણને આઉટપુટ મળશે, બરાબર? આ P સાઈડ કહેવાય ને N સાઈડ. કોઈ પોઈન્ટ આપેલા છે? એ બી નથી આપ્યા, ચાલશે. આપ્યા છે યસ. આને એ કીધું છે, NCERT માં જોઈ લેજો. આને B કીધું છે. અચ્છા, NCERT માં પાછું આમ કરીને દોરી છે, કોઈ ફરક ના પડે, વાયરો જ છે, ખાલી ડિઝાઇન એવી બતાવી છે. વાત એક જ છે. અહીંયા કોઈ નામ છે? XY છે ને? X અને અહીંયા Y. ઓકે, હવે આ છે આકૃતિ હાફ વેવ રેક્ટિફાયર. હવે આ કરે છે શું એ આપણે સમજીશું તો આકૃતિ યાદ રહેશે. ધ્યાન આપજો. આ ઇનપુટ છે જે આપણે A અને B પર આપી રહ્યા છે. અહીંયા આપણે આઉટપુટ દોરીશું. આને અનુરૂપ કેવું આઉટપુટ મળે છે એ નોંધીશું. ઓમેગા t અને V આઉટપુટ અથવા XY પર જે મળે છે લોડ અવરોધ પર. લોડ એટલે બેટા જેમ કે તમારા ઘરમાં પંખો છે ને તો એને લોડ કહેવાય, ટ્યુબલાઇટ છે એને લોડ કહેવાય, ઇલેક્ટ્રિકલ ભાષા કહેવાય લોડ. એનો મતલબ કે આ યુઝ કરવાનો છે. આ શું કરવાનું છે? યુઝ કરવાનો. શું યુઝ કરવાનો છે? પ્રવાહ અને વોલ્ટેજ. ઓકે, ચલો ઠીક. હવે જો શું થાય છે કે ભાઈ અહીંયા હું લખું છું બેટા, બે કેસ લખવા પડશે. 0 થી π દરમિયાન એટલે પ્રથમ અર્ધચક્ર, શું એ ધન છે? 0 થી π ઇનપુટ ધન છે, એનો મતલબ અહીંયા ધન આવે છે, તો અહીંયા ધન આવે અને અહીંયા કયું આવે? ઋણ. ક્લિયર? આની ચર્ચા ન કરો તો બી ચાલે, પણ અહીંયા ધન આવી પાકું છે. ઓકે નહીં? સમજ પડે કે નહીં? ફર્સ્ટ હાફ સાયકલમાં અહીંયા ધન આવે
હવે ડાયોડના પોઝિટિવ પર ધન આવે તો ડાયોડ ડી એ કયા બાયસમાં હોય? બોલો. પોઝિટિવ પર પોઝિટિવ તો ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં ડાયોડ પ્રવાહને પસાર થવા દે. અવરોધ કેવો હોય ફોરવર્ડ બાયસમાં? ઓછો, એટલે પ્રવાહ પસાર થાય. અહીંયાથી પ્રવાહ પસાર થઈને આ લોડમાં આવ્યો, બરાબર કે નહીં? લોડમાં આવ્યો એટલે IL into RL એટલે તમને શું મળશે? વોલ્ટેજ મળશે કે નહીં મળે? IL into RL એટલે તમને વોલ્ટેજ મળશે. એટલે 0 થી પાઈ માં આપણને વોલ્ટેજ મળે આવું. બોલો પાક્કું? સમજ પડી કે નહીં? કયો બાયસ હોય અહીંયા? ફોરવર્ડ બાયસ. ચલો હવે શું થાય બેટા? બીજો કેસ આવે કે ભાઈ પાઈ થી 2 પાઈ એટલે દ્વિતીય અર્ધચક્ર. તમે આને ઋણ અર્ધચક્ર અને તમે આને ધન અર્ધચક્ર કહી શકો. આ ધન અને આ ઋણ. દ્વિતીય અર્ધચક્ર એ ઋણ છે. એનો મતલબ એ પર ઋણ આયા અને અહીંયા ધન. એ પર શું આયા? ઋણ આયા. એ પર ઋણ આવે, એ પર ઋણ આવે. ડાયોડના પોઝિટિવ પર નેગેટિવ આવ્યું એટલે ડાયોડ કયો બાયસ થયો? રિવર્સ બાયસ. અચ્છા, ડાયોડ થયો બેટા રિવર્સ બાયસ. તો શું પ્રવાહ મળશે? હવે વિચારો કે પ્રવાહ ના મળે એટલે વોલ્ટેજ કેટલા થઈ જાય? 0. પ્રવાહ ના મળે એટલે વોલ્ટેજ શું થઈ ગયું? 0. એટલે અહીંયા કોઈ વોલ્ટેજ મળવાના નથી. સમજ્યા? હા કે ના? બિલકુલ ક્લિયર. હવે પાછું શું આવ્યું? ધન અર્ધચક્ર એટલે પાછું આવી ગયું પ્રથમ નહીં. હવે અહીંયા ધન લખી દઉં. સમજ્યા કે નહીં? ધન અને ઋણ, પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. હવે પાછી ધન આવી તો ધન આવશે એટલે ફરી ફોરવર્ડ બાયસ, ફરી પ્રવાહ અને ફરી આપણને વોલ્ટેજ મળશે. ઋણ આવી 0. બોલો ક્લિયર? હા કે ના? સિમ્પલ છે કે અઘરું છે? એકદમ સિમ્પલ સમજવા માટે. બહુ જ ઈઝી થિયરી છે. હા, એટલે તો મેં કીધું કે આ થઈ જશે તમારે જલ્દી આરામથી તમને આવડી જશે. અચ્છા, હવે એનું નામ ખબર પડી? આ ફૂલ વેવ છે અને અહીંયા કઈ મળે છે ભાઈ? હાફ વેવ. આ એ રેક્ટિફાઈ કરી નાખ્યું એટલે એનો મતલબ એક જ દિશામાં આઉટપુટ આપ્યું, બીજી દિશાના આઉટપુટને કટ કરી નાખ્યું એટલે આને રેક્ટિફાયર કહેવાય. હા કે ના? સમજ્યા કે નહીં સમજ્યા? અચ્છા, અહીંયા ધ્યાન આપજો. અહીંયા બી આ આવર્ત વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય? આવર્ત. 0 થી પાઈ આવું મળે છે આપણને અને પાઈ થી 2 પાઈ 0 એટલે આમ સાયકલ છે. આ એક શું છે? સાયકલ છે. જો આનો આવર્તકાળ આપણે t લઈએ તો આનો આવર્તકાળ બી કેટલો થાય બેટા? સરખો થાય, t જ થાય. સેમ ટુ સેમ. હા કે ના? કે જેટલા સમયમાં આ એક ચક્ર પૂરું કરે છે એટલા સમયમાં આ પણ એક ચક્ર પૂરું કરે છે. આટલું ધન પછી 0 પછી ધન પછી 0 તો સાયકલ થઈ ને? તો એક સાયકલ આવી થઈ, ભલે અજીબ થઈ. એકમાં ધન પછી 0 છે પણ છે તો એક સાયકલ. એનો આવર્તકાળ કેટલો થાય? t જ થાય, સરખો આવર્તકાળ. આ નોંધ કરજો. અચ્છા, આની કાર્યક્ષમતા કેટલી કહેવાય? કાર્યક્ષમતા કેટલી? 50%. કેમ? એક સાયકલમાં અડધી માટે જ આઉટપુટ આપે, બીજું અડધું તો 0 એટલે એની કાર્યક્ષમતા કેટલી કહેવાય? 50%. ક્લિયર? પાક્કું કે નહીં? તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. અને આજના હોમવર્કમાં બેટા આ જે બે વસ્તુ ચાલી તમને એ જ તમારા હોમવર્કમાં રહેશે અને હોમવર્ક WhatsApp પર સબમિટ કરાવો અને ક્લિયર.